ના સમજાય તો 2 વાર વાંચજો. જે તમને સમજે છે તેમને તમારી ચોખવટની જરૂર નથી. જે તમને સમજતા જ નથી તે તમારી ચોખવટને શું સમજશે? સવાલ નંબર 1. જો સૂર્ય સળગતો રહે છે તો તે રાખમાં કેમ બદલાતો નથી? એનો જવાબ છે સૂર્ય બળતો નથી. જેમ કે આપણે કાગળ અથવા લાકડા બાળીએ છીએ. સૂર્ય ચમકે છે કારણ કે તે હાઇડ્રોજન અને હિલિયમ ગેસનો ગોળો છે અને સૂર્યને ચમકવા માટે ઓક્સિજનની પણ જરૂર નથી પડતી. તેથી જ તે રાખમાં ફેરવાતો નથી. સવાલ નંબર 2. આંખોની રોશની સુધારવા શું ખાવું? એનો જવાબ છે માછલી. આંખો માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમાં વિટામિન A, D, E અને B મળી આવે છે. આ સિવાય આમળા, એલચી, પલાળેલી બદામ, અખરોટ, ગાજરનો રસ વગેરેનું સેવન પણ આંખો માટે ફાયદાકારક છે. સવાલ નંબર 3. લોકોને એરોપ્લેન ફૂડ કેમ પસંદ નથી? એનો જવાબ છે ઘણા લોકોને એરોપ્લેન ફૂડ ગમતું નથી કારણ કે ઊંચાઈ પર ગયા પછી આપણી જીભનો સ્વાદ બદલાઈ જાય છે અને તેથી જ એરોપ્લેન ફૂડમાં વધુ મીઠું ઉમેરવામાં આવે છે. સવાલ નંબર 4. શું સાપને પણ હાડકાં હોય છે? એનો જવાબ છે હા. બધા સાપના હાડકાં હોય છે. સાપના હાડકાની માળાનો ઉપયોગ ઋષિ, સંતો અને તાંત્રિકો તંત્ર મંત્ર અને ધ્યાન માટે કરે છે. સવાલ નંબર 5. એકલી રહેતી હોય તો તે શાંત કઈ રીતે થાય છે? તે શું કરે છે? એનો જવાબ છે આંગળી નાખે છે.